न रागं न द्वेषं न मोहं न क्षोभं न कोपं न मानं न माया न लोभं न योगं न भोगं न व्याधिर्न शोकं चिदानन्दरूपं नमो वीतरागम् न हस्तौ न पादौ न घ्राणं न जिह्वा न चक्षु न कर्णा न वक्त्रं न निद्रा न स्वामी न भृत्यो न देवो न मृत्यु चिदानन्दरूपं नमो वीतरागम् न बन्धो न मोक्षो न नामं न रूपं न जन्मं न कर्मम् अलक्ष्यम् अनूपं सनातन विशुद्धं परं ज्योतिस्वरूपं चिदानन्दरूपं नमो वीतरागम् चिदानन्दरूपं नमो वीतरागम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્નાંક 609 મુંબઈ જેઠ વિક્રમ સંવત 1951 તારીખ 25/5/1895 તારીખ 22/6/1895 દરમિયાન સમગ્ર જેઠ માસ દરમિયાન લખાયેલો આ પત્ર છે। કોને લખાયો તે અનુપલબ્ધ છે, એટલે કે પરમ કૃપાળુ દેવે સ્વયં સ્વને પોતાને અને આપણને સૌને ઉદ્દેશીને લખાયેલો આ પત્ર સૈદ્ધાંતિક પ્રવચનોથી સભર એવો આ પત્ર છે। એમાં 13-14 બોલ છે। એમાં પ્રથમ બોલ છે, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। સીધા ચઢાણ છે, 100%ની વાત લીધી છે, મોક્ષની જ વાત લીધી છે અને 100% એ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે। ખરો પ્રારંભ, ખરો એકડો બે મીંડા હોય કે એકડાથી અનંતા મીંડા હોય તો પણ જે એક છે તે મુખ્ય છે, એક આત્મા। અને એક આત્માને જે ષટકારકથી કહીએ છીએ તે આત્માની આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું હિત કરે છે, આત્માને ધારણ કરીને રાખે છે, સ્થિર કરીને રાખે છે, શાશ્વત સનાતન કાળ માટે એ સ્થિરતા છે, તેનું નામ મોક્ષ છે। આ પોઝિટિવલી સ્પીકિંગ મોક્ષનું સ્વરૂપ કયું અન્વય પ્રધાનતાથી હોય અને વ્યતિરેક પ્રધાનતાથી હોય, એમાં આપણે આ પ્રમાણે મોક્ષનું સ્વરૂપ કહ્યું। જે પરમ કૃપાળુ દેવે પોતે 102 નંબરના પત્રમાં આ બંને પ્રધાનતા ગૌણતાથી જે સ્વરૂપ મૂક્યું છે તેની જ વાત છે। તો આ મોક્ષની વાત લીધી કે છેલ્લા ચઢાણ, કપરા ચઢાણ, પરમપદની પ્રાપ્તિ ત્યાં જવાનું છે અને તે કંઈ એટલી અઘરી વાત નથી। કેમ તો કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, ત્યાં મોક્ષ થઈ ગયો। તો જીવ પણ છે અને સહજ સ્વરૂપ પણ છે, માત્ર સ્થિતિ જ નથી, એટલું જ કરવાનું છે। આત્મા પણ છે, બધી ઇન્દ્રિયો પણ છે, પગ પણ છે, ખાલી પગ પર ઊભા રહેતા શીખ્યા નથી, ઊંધા પડતા શીખ્યા, પછી સખણા બેસતા શીખીએ, પછી ભાખોડિયા ભર ચાલતા શીખીએ અને પછી 2 પગથી સ્થિર થઈને ઊભા રહેતા આવડે ને પછી ચાલતા આવડે ને દોડતા આવડે। તો એ મોક્ષનું સ્વરૂપ કહી દીધું છે, બહુ ટૂંકમાં કહી દીધું છે અને સારભૂત રીતે કહી દીધું છે કે મોક્ષની વ્યાખ્યા આવી આપણને સામાન્યપણે ક્યાંય જોવા ન મળે અને છતાં દરેક જ્ઞાનીને માન્ય કરવી પડે એવી સુંદર વ્યાખ્યા મૂકી। તો સહજ સ્વરૂપ શું? જીવ તો છે જ, સહજ સ્વરૂપ છે આપણી પાસે। તો ભગવાને ગોખાવ્યું છે કે છે આપણે ક્યારેય સ્વરૂપ અને સ્વભાવ વિનાના છીએ જ નહીં। નાનામાં નાના જંતુ કે નાનામાં નાનો નિગોદ હોય કે મોટામાં મોટા ઇન્દ્ર હોય, પણ અનેક તીર્થંકર દેહ હોય, કેવલી પ્રભુ હોય તો તે હોય, કૃપાળુ હોય તો તેઓ સિવાય, પરંતુ તેમને સહજ સ્વરૂપ તો હતું, છે અને રહેશે। તો કોઈ પણ જગ્યાએ સહજ સ્વરૂપ તો છે જ, એટલે કે સ્વરૂપ તો છે જ, સ્વરૂપ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ, અને પછી સહજ સ્વરૂપ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, પોતાનું અસલ સ્વરૂપ, પોતાનું વાસ્તવિક સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ। એક જ શબ્દ યાદ રાખીએ તો મૂળ સ્વરૂપ, ઇન ઇટ્સ ઓરિજિનલ ફોર્મ,
ઓરિજિનલી મૂળમાં ક્યાંથી આવ્યો તો કે નિગોદમાંથી આવ્યો. એટલે કે આત્મા તો હતો જ, ક્યાંયથી ઉત્પન્ન થયો નથી, પેદા થયો નથી. એ અવિનાશી સ્વરૂપ છે, અનંતકાળથી અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો જ છે. એટલે શાશ્વતું એનું અસ્તિત્વ યાને કે સત્તા છે. એ સ્વરૂપ આપણે જાણીએ છીએ. અને સહજ એટલે સ્વાભાવિક, નેચરલ, એની સાથે જ હોય તે બાય નેચર, બાય ઇટ સેલ્ફ છે જ. પછી જુદું ક્યાંથી પડે? કે સાકર અને મીઠાશ તો એમાં છે જ, એ જુદી પડી શકતી નથી. એ તો સ્થૂળ પદાર્થ છે. કદાચ કંઈ લેબમાં પ્રયોગ કરીએ કે ઘરે કંઈ ઓગાળીએ, મૂકીએ, કંઈક કમ્પોઝિટ ફોર્મ બનાવીએ તો થઈ શકે, ઓછું વધતું થઈ શકે. પરંતુ આમાં કંઈ ઓછું વધતું થઈ શકતું નથી. સ્વભાવ મીઠ્યો મીઠાતો નથી, ફીટ્યો ફીટાતો નથી, મૂક્યો મુકાતો નથી, છોડ્યો છોડી શકાતો નથી. એનું નામ સ્વભાવ. એ નેચરથી છે અને નેચર જ છે અને એને કોઈનો આધાર નથી, એનો બધાને આધાર છે. એટલે એ સહજ અને સ્વરૂપની વાત આવી. એ સ્વભાવની વાત પણ આની સાથે જ ગઈ. સ્વભાવ અને સ્વરૂપનો શું ફેર છે? તો કે સ્વરૂપની ચર્ચા તો કદાચ ઘણીવાર કરી છે કે દ્રવ્યથી હું એક છું, અસંગ છું, ક્ષેત્રથી અસંખ્યાત આત્મપ્રદેશમાં રહેલો, અથવા તો એક ક્ષેત્રાવગાહી દેહમાં રહેલો છું તે, પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છું એટલી મારી અવગાહના છે તે, કાળથી સ્વપર્યાય પરિણામી છું તે, અથવા પરિણામાત્મક છું તે, અને પછી તો કે ભાવથી હું નિર્વિકલ્પ જ્ઞાતા દૃષ્ટા ભાવ જ છે તે છું. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ સ્વરૂપ જાણીએ છીએ કોનું? જીવનું. પરંતુ એ સ્વરૂપની વાત થઈ તો સ્વભાવ ક્યાં આવ્યો? સ્વરૂપ અને સ્વભાવનો શું ફરક છે? તો કે સ્વરૂપ છે એ દ્રવ્યની પર્યાય થઈ અને જે સ્વભાવ છે તે ગુણની પર્યાય થઈ. બેમાં આટલો જ ભેદ લગભગ સાથે બોલાતો વપરાતો શબ્દ. સ્વભાવ પહેલો કે સ્વરૂપ પહેલું એ પણ વિચારવા જેવું છે. અત્યારે તો આપણે આટલું જ લઈએ છીએ કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે કે આત્માનું સ્વરૂપ મૂળમાં શું છે? તો કે મૂળમાં આત્માનું સ્વરૂપ જેમ છે તેમ છે. આત્માના પ્રદેશમાં વધઘટ થતી નથી, એની સંખ્યામાં વધઘટ થતી નથી, એની ગુણવત્તામાં, ક્વોલિટીમાં વધઘટ નથી, ફેરફાર નથી, એક પણ ઓછો નથી, ખાંડો બાંડો નથી, કાંઈ પણ નથી, ઘસાતો નથી, વગેરે વગેરે. તો કે આત્માનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. એટલે કે એને અનંત ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણ, અનંત વીર્યનો ભંડાર છે. આત્માની અનંતી શક્તિ છે, કોઈ પણ આત્માની અનંતી શક્તિ છે. અને એમાં મુખ્ય 47 શક્તિથી આપણે વિભાજન કર્યું છે આચાર્ય ભગવંતે, એટલે એની વિચારણા કરતા હોઈએ છીએ. પરંતુ આત્મામાં અનંત ચતુષ્ટય તો રહેલા જ છે. અનંત ગુણ પણ જેનો સરવાળો મુખ્યપણે 4માં આવી જાય છે, જેનો સાર એમાં આવી જાય છે, તેનું નામ આત્મા છે. તો આપણે જાણીએ છીએ સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખવાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આત્માનો વિલાસ આત્માનું સ્વરૂપ છે, કોઈ પણ જીવનું સ્વરૂપ છે. તો એ બધું જ આપણી પાસે છે અને સહજ એટલે સ્વાભાવિક છે, નેચરલ કોર્સમાં છે, સ્વભાવથી જ છે. સાથે સાથે સહજાયતે, સાથે જાય છે, ભેગું ને ભેગું. ક્યારેય એક અંશ માત્ર કોઈ ભવમાં એક સેકન્ડ માટે કે એક સમય માટે છૂટું પડે ના, પડી શકે જ નહીં. એવો જ એનો સ્વભાવ છે. એટલે ભેગું ને ભેગું છે તે સહજ છે, સાથે જાય છે તે. એટલે આત્મા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એનું સહજ તો ભેગું ને ભેગું છે. કેમ કે સહજ સ્વરૂપ છે, સ્વરૂપથી રહિત નથી, સ્વરૂપથી ચ્યુત થતો નથી, પદભ્રષ્ટ થતો નથી. ગમે તે સંયોગ આવે, ગમે તે કર્મ આવે, પરંતુ આપણે આત્મા અણનમ, નોટ આઉટ, અડીખમ, એની વિકેટ પડતી નથી. એ જેમ છે તેમ છે. આટલું માનવું, સાંભળવું, સમજવું, લખવું, વાંચવું કે ગાવું, એનો સ્વીકાર થવો એ મોટી વાત છે. તો સહજ સ્વરૂપે પહેલાં તો સ્વીકાર કરવાનો છે, પછી એની સ્થિતિ થાય કે મારા આત્માનું સ્વરૂપ પણ આવું જ છે, કોઈ પણ આત્માનું સ્વરૂપ આવું જ છે. શુદ્ધ સિદ્ધ બુદ્ધ થઈ ગયા તે ભગવાન જેવું જ આપણું આત્મ સ્વરૂપ છે, પરંતુ જીવ માનતો નથી. એ માને ત્યાં એનું અડધું કામ પતી જાય છે. એને સ્વીકાર થયો, સર્વજ્ઞ તત્વ પ્રણીત શ્રદ્ધા જે કયો તેનો સ્વીકાર થયો. એટલે શ્રદ્ધાથી સ્વીકાર થઈ ગયો, અભિપ્રાયમાં સ્વીકાર આવ્યો, પછી તો એકમાત્ર પરિણમવાનું રહ્યું, ટકવાનું રહ્યું, સ્થિર થવાનું થયું. માત્ર એટલું જ કરવાનું બાકી રહે છે. એટલે સહજ સ્વરૂપ પણ છે અને જીવ પણ છે અને મોક્ષ છે એમ વ્યાખ્યા કહી દીધી. માત્ર સ્થિતિ કરવાની વાત રહી છે. તો કૃપાળુદેવ બીજા બોલમાં ફરમાવે છે કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, એટલે કે સહિત જ છે, સાથે જાય છે. એટલે ક્યારેય નહોતો અને ક્યારેય નહીં હોય, સહજ સ્વરૂપ વિનાનો છે જ નહીં. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
અહીંયા 1 લીટી 2 લીટી 1.5 લીટીમાં મોક્ષનો માર્ગ મૂકી દીધો કે સહજ સ્વરૂપ છે જ, મોક્ષ પણ છે, જીવ પણ છે, માત્ર સ્થિતિ થવી જોઈએ, અને સ્થિતિ થાય તો મોક્ષ છે, અને સ્થિતિ થવા માટે ભાન હોવું જોઈએ. એટલે કે આપણને ભાન નથી, આપણે બેભાન, આપણે બેસુદ, બેશક કહેવું પડે, સ્વીકારવું પડે કે જો એ સહજ સ્વરૂપનું ભાન નથી, મોક્ષ સ્વરૂપ નથી થયા, આત્મ સ્વભાવની પ્રાપ્તિ નથી, તો પછી કહેવું પડે કે ભગવાન કહે છે તેમ અમે બેભાન અને બેશુદ્ધ. શેમાં? તો કે મોહ વશાત, મૂર્છામાં. શેમાં? તો એ હવે આવે છે. એટલે આ પ્રમાણે ન થવા દેવું, એટલે કે ભાન કરવું, તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે કૃપાળુદેવ વગેરે જ્ઞાની પુરુષો જીવોને ભાનમાં લાવવા માટે, આણવા માટેનો આટલો પ્રયાસ, પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે એ જ વસ્તુ આપણને લાગુ પડે છે કે આપણે પણ એ જ પુરુષાર્થ અથવા એ જ પ્રયાસમાં રહેવાનું છે કે ભગવાને ઉહાપો કરીને, વિચારનું વલણું કરીને, મનોમંથન કરીને ઉત્કટ ઉહાપોના અંતે આપી દીધું છે. તૈયાર ભણે આપણે માત્ર જમી લેવાનું છે. આ વસ્તુ સાચી જ છે, સ્વીકાર છે, માથે શિરોમાન્ય, અને મારે હવે સ્થિતિ કરવી છે. બસ સ્થિતિ થઈ એટલે મોક્ષ સ્વરૂપ થઈ ગયા. પહેલાં અભવે, અહીંયા આ દેહે, પછી મોક્ષ થવાનું છે. કેમ કે અન્વય અને વ્યતિરેક બંને પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. સિદ્ધનું સ્વરૂપ પહેલાં તો અંશે અહીંયા અનુભવાય છે, પછી મોક્ષ થવા માટે, સંપૂર્ણપણે શાશ્વત કાળ માટે, સનાતન કાળ માટે ત્યાં સ્થિતિ કરવા માટે આપણા સમસ્ત કર્મોનો સર્વથા ક્ષય થવો અનિવાર્ય છે. અને એ સમસ્ત કર્મોનો સર્વથા ક્ષય થયો તે બીજી પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. એક વખત અન્વયથી કહ્યું, એક વખત વ્યતિરેકથી કહ્યું, એક વખત પોઝિટિવલી કહ્યું, એક વખત નેગેટિવલી કહ્યું. તો અહીંયા પોઝિટિવલી સ્પીકિંગ વાત આવી કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, એટલે તેના વિનાનો નથી, માત્ર તેનું ભાન જીવને નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. આપણી પાસે માનો કે લૌકિક અપેક્ષાએ કાંઈ જ પૈસા નથી, કાંઈ જ ધન નથી, કાંઈ જ લક્ષ્મી નથી, આજીવિકાનું કંઈ જોઈએ તેવું સાધન નથી, અથવા કાંઈ નથી, અથવા ગરીબાઈ છે. એક વાક્યમાં કહું તો કોઈ અમીરાત નથી, તવંગરપણું નથી, શ્રીમંતાઈ નથી, માનો કે. અને પછી હંમેશા એના જ વિચાર કે ઉલ્કાપાત કે આદિવ્યાધિ ઉપાધિમાં અડધી પૂર્ણી જિંદગી કદાચ વ્યતીત પણ થઈ જાય છે. પછી કોઈક આવીને કહે છે, આકાશવાણી રૂપે, સ્વપ્ન રૂપે, અથવા તો રીતસરનું કોઈ હાથમાં સાધન સગવડ લઈને આવે છે અને કહે છે કે આ જગ્યાએ જ આટલી બધી સંપત્તિ તમારા પૂર્વજોએ વાપરી છે, દાટી છે, સાચવી છે. આ જ બેંક હતી પહેલાં, બીજી બેંક હતી નહીં, તો અહીંયા ઘણી મૂડી કે ઘણો પૈસો કે ઘણી લક્ષ્મી છે, ઘણા સિક્કા છે, અને તરત જ દાટેલું ધન મળી પણ આવે છે, ખોદવામાં આવે છે અને મળી જાય છે. અને પછી એમ પણ કહે છે વાણી રૂપે કે કોઈ વ્યક્તિ રૂપે કે આ બધું તમારું જ છે, તમે રહ્યો છો, તમારું જ ઘર છે, તમારા જ પૂર્વજોનું છે, બાપ દાદાનું છે, એટલે હવે આ તમારું જ ધન છે અને તમે ખુશીથી વાપરો. અને જીવ હજી કંઈ વાપરતો નથી, હજી જુએ જ છે કે આટલું ધન મને મળ્યું. એ માત્ર જોવાથી એને જે ધનનો, લક્ષ્મીનો એનો ઉપયોગ કરવાનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો કે આ લક્ષ્મી હોય તો હું સુખી કહેવાઉં, અથવા આ ધન હોય તો હવે હું ઘણું બધું મારું ઘર બનાવી શકું, બીજું ઘર બનાવી શકું, મોટું ઘર બનાવી શકું, સાધન સગવડ સુવિધા લાવી શકું, અથવા આટલી રીતે હવે હું એમાંથી કેટલોક બિઝનેસ કરી શકું, ક્યાંક વાપરી શકું, ક્યાંક રોકાણ કરી શકું, વગેરે વગેરે એને ઉપયોગ કરવાનું ભાન છે. અને સામે સ્થૂળ દૃષ્ટિએ લક્ષ્મી સંપત્તિ મળી તો હવે એને તે જ ક્ષણે જોતા વેત જ એને મનાઈ જાય કે હું હવે ગરીબ નથી, હું અમીર છું, હું તવંગર છું, હું શ્રીમંત છું. તો એને એક જોતા વેત ભાન થઈ ગયું, ટ્યુબલાઇટ થઈ ગયો, પ્રકાશ ઝબકારો થઈ ગયો કે હવે મારી પાસે છે. એની માન્યતા બધી જ આજ સુધીની ઊંધી હતી, અથવા તો જે માન્યતા સાચી લાગતી હતી વાસ્તવિક રીતે પણ એમ જ હતું કે એની પાસે નથી લક્ષ્મી કે નથી કોઈ સાધન, એ ગરીબ છે. પરંતુ એને જેવું ભાન થયું કે આ લક્ષ્મી આ મારી અને આનો ઉપયોગ કરતા આવડે છે, હું કરીશ, એટલે હવે હું અત્યારથી આ ક્ષણથી જ અમીર છું, શ્રીમંત છું. તો એ જે એને ભાન થઈ ગયું એવું જ જ્ઞાની પુરુષ આપણને ભાન કરાવે છે કે તું પામર ને, તું અનાથ ને, તું ગરીબડો ને, હું રંક ને, હું લોભીને, કપટીન, લાલચીન, ક્રોધીન બધું ગવડાવીએ છીએ, ક્ષમાપના લઈએ છીએ, આલોચના કરીએ છીએ, પણ તને તારો ખજાનો દેખાઈ ગયો કે સ્વરૂપનું ભાન થઈ ગયું કે હું આવો નથી, મારું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપી જ છે. એવું પહેલાં સાંભળવામાં, વાંચવામાં આવે, અને પછી જો સ્વીકાર થઈ જાય, અંગીભૂત થઈ જાય, સ્વ એક સ્વીકાર
અંગ ઈ ભૂ અંગીભૂત થઈ જાય, માન્ય થઈ જાય. એની માન્યતા મચકોડાયેલી હતી, ટ્વિસ્ટ થયેલી હતી, એ ઠેકાણે આવી જાય એટલે કે સાચું માનવા લાગે કે નિજપદ જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ્ય તવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. એટલે તરત જ લક્ષ્ય થઈ જાય છે કે હવે હું સિદ્ધ સમાન છું, સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. જો સમજ આવી ગઈ, જો ભાન આવી ગઈ, તો ત્યાં જ તે સિદ્ધ સ્વરૂપી મોક્ષ સ્વરૂપી આત્મા થયો. તો માત્ર ભાન જ કરવાનું હતું, સેજ વારમાં ચેતના જાગૃત થઈ ગઈ. તો એ જ તો આ વાત છે કે હો સત્પુરુષના વચના મુદ્રા અને સત્સમાગમ. એટલે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર એ જે વચનામૃતજી છે તે જ વસ્તુ અહીંયા આવી કે સહજ સ્વરૂપી આત્મા છે, સહજ સ્વરૂપી વિલાસી પરમ કૃપાળુ દેવે આત્મા અનુભવ કરીને લખાયેલા વચનો છે, જેમ તેમ નથી. એ કરી બતાવ્યું છે અને કહે છે. તો સહજ સ્વરૂપનું આપણને ભાન જેવું થાય તેવું જ સમજાય કે મારામાં તો અખૂટ જ્ઞાન ભંડાર કોષ પડેલા છે. અનંત અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી તે હું આત્મા ચક્રવર્તી, ધર્મ ચક્રવર્તી થઈને રહું. અને આનું જ નામ ધર્મ, આનું જ નામ ભક્તિ, આનું જ નામ સમ્યક દર્શન. આ સ્વભાવનું ભાન થતાં તૂટે કર્મની સંતતિ, અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી. સ્વભાવનું થતાં ભાન તૂટે કર્મની સંતતિ. અનંતકાળથી કર્મ બાંધ્યા કરું છું, પરંતુ હવે મને આ ભાન થયું તો તે જ સ્વરૂપે સ્થિતિ થઈ. સ્થિતિ થઈ એટલે મોક્ષ સ્વરૂપ થયા. કેટલી સુંદર વાત. ત્રીજો બોલ છે, સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. તો ભાન કેમ નથી? સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે આને ભાન કહેવાય અને આને સ્થિતિ કહેવાય એમ જો જાણી લીધું તો પરિણમી કેમ જતા નથી? તો કે ભૂલ ક્યાં થાય છે, દોષ ક્યાં છે? કાંકરો કાઢીને કૃપાળદેવે હાથમાં આપ્યો કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગ બળવાન છે, સંગ તેવો રંગ અને સંગ ખોટો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એટલે કે જે કાંઈ કરીએ છીએ તે સંગ નથી. સંગની નિવૃત્તિ થઈ જાય તો સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં તે. તો પ્રત્યક્ષ ભાન થઈ જાય કે હું સહજ સ્વરૂપી જ છું. શું કામ? તો કે સંગનો યોગ હતો, એની બદલે સંગનો વિયોગ કર્યો. એટલે કે સંગની વિયોગ શબ્દ પણ નથી, નિવૃત્તિ કરી. નિવૃત્તિ એટલે અહીંયા બીજું કાંઈ નથી, નાશ. હવે સંગ કોને કહેવાય? ઘણી રીતે અર્થ થતા હશે. સોબત, સાથ, સહવાસ એ બધા સંગના અર્થ છે. સાથે સાથે સંગ એટલે આજુબાજુના જે કોઈ પદાર્થ છે, ગમે તે પદાર્થ લાવો, ગમે તે પાત્ર લાવો, ગમે તે શરીર લાવો અને પોતાનું શરીર પરમ પાડોશી કે જે પ્રારબ્ધ વશાત જે કંઈ મળ્યું છે તે, અને પ્રારબ્ધ વશાત જે કંઈ બીજા સંયોગ મળ્યા છે તે. પરંતુ અહીંયા પ્રારબ્ધ વશાત શબ્દ કાઢી નાખીએ ઘડી પર, તો જે કંઈ આપણી આજુબાજુના સંયોગ છે તે. પહેલામાં પહેલો સંગ કોનો છે? શરીરનો છે. એનો તો પરમ પડોશી છે એટલે પહેલામાં પહેલું શરીર. પછી દેહને કારણે દેહાદિક પદાર્થ, વ્યક્તિ, પાત્ર, સંબંધ, કુટુંબ, પરિવાર એ બધું આવે. અને તે પછી આજુબાજુના પદાર્થ કે વસ્તુ આવે. એ બધી અનિત્ય વસ્તુ છે. અને પછી જીવતા જાગતા પાત્રો પણ આવે કે જેને આપણે કહીએ છીએ આનો સત્સંગ છે અને આનો કુસંગ છે. કેટલાક મોટા ભાગે આપણી આજુબાજુ અસત્સંગી, અસત પ્રસંગી એના જ ઘેરાવા વચ્ચે ઘેરાયેલા છીએ. એટલે કે અસત્સંગ, અસત પ્રસંગ એના કરતાંય ચડી જાય તેવો કુસંગ છે. અને એના કરતાં એક કૃપાળુદેવ કહે કે તમે જાણો અને તમારું કામ જાણે. તમારો સંગ કે કુસંગ કે અસત્સંગ કે જે શબ્દ કેવો હોય તે અગાઉના પત્રોમાં આપ્યો છે. અહીંયા તો અમે સંગ માત્ર ખરાબ છે એમ કહીએ છીએ કે સંગના યોગે. સંગના યોગે, યોગ એટલે જોડાવું. તો કે જે કંઈ સંગ છે એમાં આપણે જોડાઈ જઈએ છીએ. અને જોડાઈ જવાની વાતની બદલે, યોગની બદલે જો નાશ કરી દઈએ, નિવૃત્તિ કરી દઈએ, તો ત્યાં જ સહજ સ્વરૂપનું આપણને પ્રત્યક્ષપણે ભાન પ્રગટી જાય. હવે આ ભાન પ્રગટાવવાનો ઉપાય આવવા માંડ્યો કે સંગનો યોગ છે એ ખોટું છે. તો કે આમ તો કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, એટલે કે સંગનો યોગ જ ખોટો છે. પણ જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી, એટલે કે અસંગ દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવા યોગ્ય છે. સત્સંગમાં પણ સંગ શબ્દ છે જ. એટલે કહે છે કે બધુંય છોડી દેવા જેવું છે. એકલો અટુલો આત્મા છે એટલે કોઈનોય સંગ નહીં, કોઈનોય સત્સંગ નહીં, કોઈની કાંઈ વાત નહીં. પરંતુ જ્યાં સુધી તેવું અસંગપણું ન પ્રગટે ત્યાં સુધી સત્સંગ કરવા યોગ્ય છે. સત્સંગ એ સહેલામાં સહેલું, પહેલામાં પહેલું અને વહેલામાં વહેલું સાધન છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ
ખાસ લખ્યું છે કે સત્સંગ વહેલો પહેલો ને સહેલો છે, સઘળા સાધનમાં એ જ સાધન પહેલું છે અને સર્વોત્કૃષ્ટ છે. કેમ કે કૃપાળુદેવ પ્રભુશ્રીજીએ એનો મહિમા કયો છે. તો ટૂંકમાં આ બધો સંગ કહેવાય. એના કારણે જ, એના જોડાણથી જ આપણી જાતને, આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. એટલે એ કરવા જેવું નથી. જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા તે જ મોક્ષનો પંથ. એટલે જે બંધની વ્યવસ્થા, બંધના કારણો છે, જે સંગભાવથી આપણને મિથ્યાત્વ પોષાયું, મળ્યું, એની મોજમાં છીએ, અથવા તો જે સંગભાવથી આ બધો જ સંસાર પ્રગટી ઉઠ્યો, સર્જાઈ ચૂક્યો, એ સંગના વિયોગે અથવા સંગના વિરહે, સંગના નાશે શું પ્રગટે છે? મોક્ષ પ્રગટે છે. એટલે જે કારણથી બંધાયા એ જ કારણને છેદ ઉડાડી દઈએ એટલે મોક્ષ થઈ જાય છે. બીજે ક્યાંય શોધવા જવું પડતું નથી. એટલે અસત્સંગ અને કુસંગ એનો છેદ ઉડાડી દઈએ એટલે સત્સંગ બાકી રહ્યો, અને સત્સંગના યોગ્ય જીવ કલ્યાણ કરી જાય, મોક્ષ કરી જાય છે, અને પોતાને પોતાના સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટી જાય છે. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન છે તે આ રીતે પ્રગટી જાય છે. જુઓ, 5 ઇન્દ્રિય અને મન. આપણે કહીએ કે અમે આ વ્યક્તિને નજરે જોઈ, અમે અદલો અદલ એવું જ જોયું, આ વસ્તુ, આ સ્ટોર, આ એડ્રેસ મને ખબર જ છે, હું પોતે સગી આંખે જોઈ આવ્યો, અથવા તો સગી આંખે અમે મળી આવ્યા, મેં પોતે જ વાત કરી છે, કાનો કાન સાંભળી છે, ત્યારે આપણને તે પ્રત્યક્ષ લાગે છે. હકીકતમાં પરમાર્થની, અધ્યાત્મની ભાષામાં ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે તે પરોક્ષ છે, તે પ્રત્યક્ષ નથી. આત્માથી જે જણાય છે તે પ્રત્યક્ષ છે. મેં આ પુસ્તકમાં વાંચ્યું ને, પણ વાંચ્યું કે ગાયું કે લખ્યું, પરંતુ બીજા આત્માએ, પરમાત્માએ કે સમ્યક દૃષ્ટિએ એ પ્રમાણે ભાવ આત્મસાત કર્યા, પરિણામ આવ્યા. એને પોતે પરિણમીને વાત કરે છે, એ પરિણમીને પોતે લખ્યું છે એમ કૃપાળુદેવ કહે છે. એટલે કે એ બેમાં ફરક છે. સાંભળવું, ગાવું વગેરે જે છે, વાંચવું, લખવું વગેરે છે, એ જુદું છે, અને એ પરિણમી જવું એ વસ્તુ જુદી છે. અને એ પરિણમન બાકી રહી ગયું છે, એટલે અનંતકાળથી રખડીએ છીએ. તો અહીંયા તો એ ભાન પ્રગટી જાય છે, સહજ સ્વરૂપનું ભાન પ્રગટે છે. સંગના યોગે ભૂલી ગયો હતો, એ છોડી દીધું, એટલે પછી પોતે જે સ્વરૂપે છે તેનું ભાન પ્રગટી જાય છે. આગળ જઈએ. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અર્થે, જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. એટલા માટે જ બધા જ જ્ઞાની પુરુષોએ, એટલે કે તીર્થંકરાદિ, તીર્થંકર ભગવંતથી માંડીને ગણધર ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ સાધ્વીજી, મુનિ ભગવંત અને સમ્યક દૃષ્ટિ શ્રાવક શ્રાવિકા, અગર તો કોઈ પણ છે તે મોક્ષ માર્ગની સાધનામાં જે સાધી રહ્યા છે, કરી રહ્યા છે, તે સાધક, એ બધા જ લીધા. જે અલ્ટિમેટ છે, જે પહેલેથી ઊંચક્યું છે, જેણે દેશના દીધી છે, ત્યાંથી ઉપાડ્યું છે, તે તીર્થંકર દેવથી માંડીને નાનામાં નાનો સાધક, નાનામાં નાનો સમ્યક દૃષ્ટિ, ઉત્કૃષ્ટ જ્ઞાની, મધ્યમ જ્ઞાની, જગન્ય જ્ઞાની, તે બધાએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. હું કહું છું એમ નથી લખતા કૃપાળુદેવ. અસંગપણાને આટલી બધી સર્વોત્કૃષ્ટતા આપી છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે, એ લક્ષણ હોય, એ મુખ્ય દેહ કે મુખ્ય આ વસ્તુ થઈ અસંગપણું, અને એની સાથે બીજા બધા લક્ષણ કે અંગ જોડાયેલા છે. જે કંઈ બીજા સાધન છે, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. તો એ સત્સાધન જે છે તેની પ્રાપ્તિ અર્થે જ બીજા બધા આત્મસાધન રહ્યા છે. અસંગપણું મુખ્ય થયું, અને બીજા બધા લક્ષણ ગૌણ થયા. 5મું છે, સર્વ જીનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. સર્વ જીનાગમ કહેતા સર્વ જીન શાસ્ત્રો, આગમ આદિ પુરુષથી, આદ્ય પુરુષથી, આદિશ્વર દાદાથી, એની પહેલાં અનંતા તીર્થંકર દેવમાં જે કોઈ થયું છે, એના શ્રી મુખેથી જે વાણી આવી તેને આગમ કહેવાય. એટલે કે આત્માની મર્યાદામાં આત્માને જે સ્વરૂપ સમજ થઈ, આગમ, તે બધા જ સર્વ જીનાગમ છે, અને તેમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. સર્વ શાસ્ત્રો, સમસ્ત શ્રુત જ્ઞાનનો દરિયો, એના એક જ શબ્દમાં સારાંશ રૂપે કહ્યું, અસંગતા. ભલે બધું છે, પણ તેમાં ક્યાંય ખડવા પડવા રહેવા જેવું નથી. હું એક છું, અસંગ છું. ત્યાં પણ એ જ શબ્દ વપરાય છે, કેમ કે એ જ લક્ષણ દીઠું છે. એ જ્ઞાની પુરુષોએ એમ જ મૂક્યું છે, એમાં બધું આવી ગયું. હું વિતરાગ છું એમ નથી લખ્યું, હું વિતરાગ સ્વરૂપ છે એમ નથી લખ્યું, પણ હું અસંગ છું, હું એક છું, અસંગ છું. અને એ અસંગપણું જ સમજાવવા માટે આટલો બધો શાસ્ત્ર સાગર છે.
તો આપણને શાસ્ત્ર વારીદીના તો કેટલાય મોજા હોય અને એમાંથી કેટલુંક આપણી પાસે આવી શકે ને કેટલુંક પી શકીએ, કેટલુંક દોહન ગોલન થાય. કૃપાળુદેવે આપણને એક શબ્દમાં કહી દીધું, અસંગપણું. હવે અસંગપણું જ સમજવાનું રહ્યું, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. હવે પ્રશ્ન થાય કે અસંગપણું શું? તો આપણે કહીએ સંગ નહીં તે, સંગભાવ નહીં તે, પરંતુ એ કેવી રીતે? એ તો આના જેવી વાત થઈ કે આ વસ્તુ ક્યાં મળી, અથવા તો આ વસ્તુ આ જગ્યાએ કેવી રીતે જવાય? ટાવરની પાસે ને ટાવરની પહેલાં ને ટાવરની પછી, પરંતુ ટાવર જ ખબર ન હોય તો પહેલાં પછીની ખબર જ ક્યાં પડે? અસંગપણું ખબર જ હોય તો સવાલ નથી, પણ અસંગપણાનો કોન્સેપ્ટ ક્લિયર નથી, આજ સુધી સમજાયો નથી, તો પછી આપણે અસંગપણું કેવી રીતે ને ક્યાં કેમ કહી શકીએ? તો કે આપણે ન કહી શકીએ, પણ તીર્થંકર દેવે, કૃપાળુ દેવે આત્મ સાક્ષાત્કાર કરીને અનુભવીને જે લખ્યું છે, જે પ્રેરિત કર્યું છે તેની વિચારણા કરાય. તો અસંગતા શું? તો કે ઉપયોગ અંતર્મુખ થાય, અન્ય સર્વ પદાર્થથી રાગ છૂટી જાય અને સ્વસંગ કરે તે વખતની જે દશા, અવસ્થા, સ્થિતિ, પર્યાય કયો તે અસંગપણું છે. ફરીથી, ઉપયોગ અંતર્મુખ થાય, ઇન્ટ્રોવર્ટ થાય. આપણે જેને એમ કહીએ કે ધ્યાન ધરીએ છીએ, શાંત થઈએ છીએ, સ્થિર થઈએ છીએ, અહીંયા અંતર્મુખ એટલે અંતર્મુખ. બાહ્ય પદાર્થો, બાહ્ય જગત જે હોય તે, બાહ્ય સંયોગો આપણા જે હોય તે, અત્યારે શું? તો કે થોડી વાર તો માળા કરવા બેઠા, કે થોડી વાર તો ધ્યાન ધરવા બેઠા, થોડી વાર વાંચવા બેઠા, થોડીક વાર જમવા બેઠા, ત્યારે ગમે તેટલી આદિવ્યાધિ ઉપાધિ હોય, થોડીક વાર સ્નાન કરવા બેઠા તો ગમે તે હોય, પરંતુ તે વખતે બધું ભૂલીને જાણે કે એ જ વ્યક્તિ એ જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરે છે, કેન્દ્રિત કરે છે, એ ધ્યાન કહીએ છીએ. અહીંયા ઉપયોગ અંતર્મુખ કહીએ કે બાહ્ય જગત ઘડીભર તો ભૂલી જઈએ, થોડીક વાર તો ભૂલી જઈએ, અત્યારે ક્યાં ઉપાધિ છે, એમ કરીને આપણે ઉપયોગને અંતર્મુખ કરીએ. પછી એવું થાય છે તે જ સમયે અન્ય સર્વ પદાર્થથી સંગ છૂટી જાય છે, અથવા તો છોડી દઈએ છીએ. પછી જીવ જાય ક્યાં? સંગ છોડી દીધો, ઉપાધિ છોડી દીધી, અંતર્મુખ થયા. તો કે એ તો પોતે જે છે, જ્યાં છે ત્યાં જ છે, ઊભા તો ઊભા ને બેઠા તો બેઠા તો બેઠા, એટલે સ્વસંગ કરે છે. એટલે પોતાને પોતાની સાથેનો સંગ થાય છે. પોતે શું છે? આત્મા છે. તો આત્માને આત્માનો સંગ થયો, સત્સંગ થયો, તો એની ત્યારે જે દશા થઈ તે અસંગપણું કહેવાય. કે બીજા બધા સાથેનો સંગ છૂટે છે, એટલે પોતે પોતા સાથે જોડાય છે. આટલો જ પુરુષાર્થ આ કાળમાં, આ જીવમાં આપણે કરવાનો છે. બીજી કાંઈ ઉપાધિ કરવાની નથી. આ જ સ્વભાવનું ભાન પ્રગટાવવા માટે, આ જ સ્વરૂપનું ભાન પ્રગટાવવા માટે આટલું જ કરવાનું છે. એમ ટૂંકમાં કહી દીધું. જેમ એમણે 4 અક્ષરમાં કીધું એમ આપણે 4 શબ્દમાં કહી શકીએ, વાક્ય બનાવીને કહી શકીએ છીએ કે આ અસંગપણું તો જ આવે છે, અને અસંગપણું આવશે તો જ મોક્ષ થશે. એક વખત ઉપયોગ અસંગ થાય, સમ્યક થાય, સ્થિર થાય, નિર્વિકલ્પ થાય, મોક્ષનો રસ્તો સડસડાટ ગાડી જાય છે. તો એવું સર્વ તીર્થંકર આદિઓએ અસંગપણાને સર્વોત્કૃષ્ટ કહ્યું. એટલું જ નહીં, પણ બધા વચનો જે કંઈ સમજાવવું છે તે એક અસંગપણા માટે જ છે, એટલે કે ઉપયોગને અંતર્મુખ કરવો. ઘણીવાર આપણે ઉપયોગ કે વૃત્તિને શબ્દને લેતા પણ નથી, બસ અંતર્મુખ થાવો. પણ કેવી રીતે? તો કે વૃત્તિને અંતર્મુખ કરો. વૃત્તિને ક્ષય કરવાની છે, પણ જ્યાં સુધી ન થાય અંતર્વૃત્તિ કે બાહ્ય વૃત્તિ, ત્યાં સુધી બાહ્ય વૃત્તિને ક્ષય કરીએ અથવા એસાઇડ કરીએ, કોરાને રાખી દઈએ, એક બાજુ મૂકી દઈએ, અને જે ઉપયોગ આપણે અંતર્મુખ કરીએ છીએ તે એ જેવો થાય છે તેવો જ અન્ય સર્વ પદાર્થનો સંગ છૂટે છે. બીજી બધી વસ્તુથી તો મોકળા છીએ, છૂટા છીએ, પણ પોતે જે લઈને બેઠો છે તે દેહ, પરમ પડોશી, એનો સંગ ક્યાંથી છૂટે? તો કે દેહ હોવા છતાં દેહભાવ ન રાખવો. દેહ હોવા છતાં દેહાતીત દશા કરવી છે, માટે દેહ સદેહે મોક્ષનું સ્વરૂપ માણવું છે, જાણવું છે. કેવી રીતે થાય? તો કે દેહભાવ કાઢી નાખવાનો છે. તો એ દેહભાવ તે મારો નહીં, કેમ કે હું તે દેહ નથી. હું આત્મા છું, તો દેહભાવ મારો હોઈ શકે જ નહીં. એ તો પરદ્રવ્ય થયું. તો પરદ્રવ્યમાં, પરભાવમાં પ્રવૃત્તિ કરાતી હશે, જવાતી હશે. પોતાનું ન હોય એને પોતાનું મનાતું હશે. મનાય જ નહીં, માન્ય છીએ. તો ભગવાન કે 3 ભુવનમાં તારા જેવો કોઈ ચોર નથી. જે બીજું દ્રવ્ય છે, બીજું છે, એને તું પર છે, એટલે તું પોતાનું માને છે. તો આપણને ત્યાં 3 ભુવન કા ચોર, ઠગુ વિરાણા માલ મેં, હા કર્મ કઠોર કહી દીધા છે. એ તો હવે કરવા જેવું નથી. હવે પાછી વસ્તુ સમજાવે છે આગળ કે 1 પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. શું કામ? એક અસંગતા સમજાવવા અર્થે વર્ણવી છે.
અસંગતા સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ કેટલો પ્રયાસ કર્યો, પુરુષાર્થ કર્યો, આપણા માટે કેટલું લખી ગયા. પોતે તો જોઈ લીધું, જાણી લીધું, અનુભવી લીધું અને એમને જતા રહ્યા હોય તો પોતાનું આત્મકલ્યાણ તો થઈ ગયું, પરંતુ એમ નહીં, આપણને પણ સાથે લેવા છે. એટલી કરુણા છે, એટલી કૃપા છે. બધા તીર્થંકર દેવ કે જ્ઞાની પુરુષની હોય જ, એમાં એક કૃપાળદેવનો ઉમેરો થયો કે એમને અનંતી કરુણા આ જીવોની આપણી નાડ પરખીને પાછું સમજાય તેવું લખી દીધું. કેવી રીતે વિચારીએ, એક પરમાણુથી માંડી 14 રાજલોક, ક્યાં એક પરમાણુ કે જેનાથી આગળ કોઈ એનું ફર્ધર ડિવિઝન થતું જ નથી, કાંઈ આગળ ભાગ પાડી શકાતા નથી. એટલે કે એક અંશ અવિભાગી પ્રતિચ્છેદ એમ કહીએ છીએ. અંશ શબ્દ બોલીએ છીએ, બિંદુ કહીએ, ટપકું કહીએ, એનું પણ શું, એનાથી પણ નાનું, નરી આંખે ન દેખાય તેવું એ પરમાણુ, અને એનો પણ અવિભાગ પ્રતિચ્છેદ કે એનાથી આગળ નાનું સૂક્ષ્મ અણુ કાંઈ છે જ નહીં, તેનું નામ પરમાણુ છે. અણુ જુદું, અહીંયા પરમાણુ કીધું છે. તો એક પરમાણુથી એટલે એક રજકણથી પણ અનંતમો ભાગ હોય એવી વસ્તુ લીધી, અને સામે શું લીધું, વિશાળ દરિયાની જેમ એનાથી પણ વિશાળ કે શું, અનંત બ્રહ્માંડ. એટલે 14 રાજલોક, 14 બ્રહ્માંડ કહીએ છીએ, એ જ અહીંયા 14 રાજલોક છે, એ જ ત્રિભુવન છે અને એ જ ત્રિલોક છે. એમાં બધું આવી ગયું. એમાં આ પૃથ્વી સિવાયની બધી જ પૃથ્વી પણ સમાવેશ પામી જાય છે. દેવલોક, પાતાળલોક તો આવી જ ગયા. તો કે એક પરમાણુ ક્યાં અને સામે આખું 14 રાજલોક ક્યાં, અખિલ બ્રહ્માંડ ક્યાં? તો કે એક પરમાણુથી જ અખિલ બ્રહ્માંડ થાય છે. એક છે તે અનંત છે, અનંત છે તે એક છે, એટલે 14 રાજલોક. અને મેષોન્મેષથી માંડીને શૈલેષી અવસ્થા, એટલે કે એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુ, એક સમય, એનું જ્ઞાન થાય ત્યારે કેવલ જ્ઞાન થાય. તો કે કેવલ જ્ઞાનમાં બધું જણાયું છે, માટે લઈ લીધું કે એક પરમાણુનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનીને ખબર છે, બાકી કોઈ આજકાલના વિજ્ઞાનીને ખબર નથી. એ માને કે અમે અણુ શોધ્યું ને પરમાણુ શોધ્યું, એમ તો છે નહીં. એ વિતરાગ વિજ્ઞાની એટલે કે કેવલ જ્ઞાની ભગવાન સિવાય કે કોઈ પણ ભગવાન સિવાય એને દેખી શકાતું જ નથી, એના જ્ઞાનમાં આવી શકતું જ નથી, કેમ કે એવી રીતે જ વસ્તુ સ્થિતિ છે, બીજાને એ દેખાતું નથી. એવું એક પરમાણુનું જ્ઞાન પણ છે. અને ત્યાંથી માંડીને અખિલ બ્રહ્માંડ સુધીની જે દુનિયા છે તે બધી જ મેષોન્મેષથી માંડીને શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે. જુઓ, આપણને તો એક સમયવર્તી ઉપયોગ નથી એટલે ખબર પડતી નથી. કેવલી ભગવંતનો એક સમયવર્તી ઉપયોગ છે, એટલે એક સમય, એક પૂતગલ અને પરમાણુ અને એક પ્રદેશ, એનું જેને જ્ઞાન થાય તે કેવલ જ્ઞાન, અને તે જ આ કહી શકે. એટલે એમણે એક પરમાણુથી માંડી લીધી. પ્રોસેસ આખી સમજવા જેવી છે કે ઝીણામાં ઝીણી, નાનામાં નાની, રજમાં રજ હોય એની પણ વાત લઈ લીધી. પછી 14 રાજલોક સુધીની લઈ લીધી. અને હવે બીજી બાજુ શું છે, મેષોન્મેષથી માંડીને શૈલેષીકરણ. તો મેષોન્મેષ શું? આપણે ઘણીવાર કહીએ છીએ કે આંખ પલકારો મારે છે, અથવા તો પલકારા માર્યા સિવાય આપણે રહી શકતા જ નથી. તો મેષ અને ઉન્મેષ. મેષ એટલે આંખ મીચી જવી, અહીંયા મેષ એટલે કાજળની. એ મેષ સગડીનો સ નથી, પણ મેષ ફાડીયો સ, પેટફોડિયો સ છે. એટલે મેષનો અર્થ છે આંખ મીચવી, બંધ કરી દેવી. મીચવી કયો કે મીચવી કયો, બંને એક. અને આંખ ખોલવી એને ઉન્મેષ કહેવાય. એટલે શ્વાસ ઉચ્છ્વાસ કહીએ છીએ. શ્વાસ લેવો, ઉચ્છ્વાસ બહાર કાઢવો, મૂકવો, તે શ્વાસોચ્છ્વાસ સંધિ થઈ ગઈ. શ્વાસ વત્તા ઉચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ. અને પછી અહીંયા મેષોન્મેષ સંધિ થઈ ગઈ. મેષ એટલે આંખ વીંચવી, બંધ કરવી, અને ઉન્મેષ એટલે આંખ ખોલવી, એટલે કે આંખ પટપટાવી, આંખ ખોલ બંધ કરવી, એટલે કે આંખનો પલકારો મારવો. એ મેષોન્મેષ એટલે પલકારો. કે મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા. એટલે કૃપાદેવે કેવું લખ્યું છે કે નાનામાં નાની ક્રિયા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, જે દેખીથી દેખાય છે, અનુભવ્યા વિના રહી શકાતું નથી. અબાધ્ય અનુભવ છે આંખના પલકારાનો, એ થયા જ કરે છે. કોઈકને જ એવો રોગ થાય છે કે આંખ પલકારા મારી શકતી નથી, ખુલ્લીને ખુલ્લી રહી જાય છે, તો તે વખતે તરત જ ટ્રીટમેન્ટ લેવા જવું પડે છે કે નિદાન અને નિવારણ થાય છે. પણ એની મૂળભૂત અવસ્થા, મૂળ કે સ્વાભાવિક અવસ્થા તો કઈ છે? તો કે આંખને પલકારો મારવાની પ્રકૃતિ જ છે, એનો સ્વભાવ છે. તો કે એ વસ્તુની ક્રિયા લઈ લીધી, અને ત્યાર પછી છેક છેવટની શૈલેષીકરણની ક્રિયા લીધી કે મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે. કેવલ જ્ઞાન થઈ ગયું, સિદ્ધશિલા પર જવાનો વારો આવ્યો. વચ્ચેનો કાળ શૈલેષીકરણનો. માત્ર મન વચન કાયાના યોગ રૂંધી દેવાના, અને અ આ ઈ રૂ એ 5 રસ્વ સ્વર બોલતા જેટલા સમય જાય છે તેટલા સમયમાં જ એની સ્થિરતા છે, એટલો જ સમય એ રૂંધવાના છે અને મોક્ષે ચાલ્યા જાય છે. એટલે શૈલેષીકરણની પ્રક્રિયા. શૈલેષ શીલ શિખર, ઈશ શિખરનો સ્વામી મેરુ પર્વત,
એ ઊંચામાં ઊંચો, મોટામાં મોટો અને બધાને માન્ય તેવો પર્વત. 3 લોક જેનાથી માપી શકાય છે. મીનાતી ઇતિ મેરુહુ, એ મેરુ પર્વત. અને એ મેરુ પર્વતની અહીંયા ઉપમા આપી છે, કેમ કે એવો અડગ અને અચલ બીજો કોઈ પર્વત નથી. એ પર્વતનું શિખર એથી પણ અચલ ને અડગ છે, અને એ શિખરની ટોચ અને એનો અગ્રભાગ એથી પણ વધારે એમ સૂક્ષ્મ સૂક્ષ્મ થતું જાય છે તે શૈલેષ. અને શૈલેષીકરણ તો કે મેરુ તો ડગે પણ મન જેના ના ડગે. એ પછી બ્રહ્માંડ પડી ભાંગે તો એ મન ડગતું જ નથી. ત્યાં મન ડગતું નથી એટલે આત્માના પરિણામ સ્વસ્થ છે, સ્થિર છે. એટલું જ નહીં, આત્મપ્રદેશ પણ સ્થિર છે. મન વચન કાયાના યોગ પણ રૂંધી દીધા. અનંતકાળથી જે સાધન મળતું હતું, જે દેહની પાસેથી કામ લીધું, તે દેહ, તે શરીર, તેના મન વચન કાયા, તે યોગ છોડી દેવાના છે, રૂંધી દે છે, રોકી દે છે અને એનો પણ નિરોધ કરે છે. શૈલેષીકરણની આ પ્રક્રિયા છે. અહીંયા શીલ એટલે આપણે સ્થૂળ અર્થ લીધો, પર્વત અને શિખર. બીજો અર્થ છે શીલ એટલે સ્વભાવ. શીલ એટલે ચારિત્ર કહીએ, શીલા કહીએ, શીલવંતી કહીએ, સદ્ગુણ કહીએ, એ બધું જ છે. એ શીલ એટલે ચારિત્ર, શીલ એટલે સ્વભાવ. તો કે સ્વભાવનો સ્વામી થયો. હવે પહેલાં અપૂર્વ સ્વભાવ પ્રગટ્યો હતો, મંગલાચરણમાં ગાઈએ છીએ તે. પછી નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ્યો, પછી અંતે અયોગી સ્વભાવ પ્રગટ્યો. અને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિરતા કરવા જવાનું છે, કેમ કે ત્યાં સ્થિતિ થવી તેને શિવિતરાગ મોક્ષ કહે છે. પહેલાં તો અહીંયા સ્થિતિ થઈ ગઈ છે, હવે શાશ્વત સનાતન કાળ માટે મોક્ષમાં જવાનું છે, તો એ સ્થિતિ થઈ ગઈ. એટલે કે ત્યાં શીલનો સ્વામી થઈ ગયો. છેવટનો જે અલ્ટિમેટ કેવલ જ્ઞાન થઈ ગયું. સહયોગી જૈન પછી અયોગી સ્વભાવ પ્રગટવાનો હતો, એ પણ પ્રગટાવી દીધો. એટલે શીલનો સ્વામી, સ્વભાવનો સંપૂર્ણ સ્વામી. એવી જ રીતે શીલ એટલે ચારિત્ર. તો ચારિત્ર ચૂડામણી ચક્રવર્તી જે કયો તે થઈ ગયા. કેમ? તો કે 18,000 અષ્ટાદશ સહસ્ર શિલાંગ રથનો ધારક કે આરૂઢ થઈને જાય છે કે 18,000 ચારિત્રના અંગ પ્રગટી ચૂક્યા છે. કોઈ વસ્તુ તો કયો કે બાકી રહ્યું, કમી રહ્યું, અધૂરું રહ્યું, બિલકુલ નહીં. એટલે કે સંપૂર્ણ રીતે ચારિત્ર ચક્રવર્તી અને તે મોક્ષે જવાનું થયું. હવે કશાય જ નથી, કર્મ જ નથી, કાલિમા જ નથી, કાળાશ નથી, કેમ કે હવે કાયા પણ નથી. એટલે હવે એવી જે શૈલેષીકરણની પ્રક્રિયા થઈ ગઈ. સ્વભાવનો સ્વામી, ચારિત્ર ચક્રવર્તી અને મેરુ પર્વતના શિખર જેવી અથવા એથી પણ વધારે. આ તો ઉપમા આપવી પડે એટલે આપવી પડે, બાકી આત્માની સ્થિરતાને કોઈ ઉપમા આપી શકાતી નથી. આત્મા અત્યંત સૂક્ષ્મ, એની વિચારણા એથી સૂક્ષ્મ, એની પરિણતિ એથી સૂક્ષ્મ. એટલે કે સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવી આત્માની પરિણતિ, અને એની હવે શું ઉપમા આપી શકાય? એની સાથે શું તુલના થઈ શકે? કાંઈ જ નહીં. કોઈ યોગ્ય ઉપમેય, ઉપમાન જો આત્માની સાથે પણ મળી શકતું નથી, તો સ્થિરતાને ક્યાંથી મળે? પરંતુ આ તો શબ્દ છે, અને શબ્દથી આપણે સમજવાનો પ્રયાસ કે પુરુષાર્થ કરીએ છીએ. એટલે 14 રાજલોકની લીધી, એટલે કે એક પરમાણુથી માંડી 14 રાજલોક, મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા, ત્યાં સુધીની સર્વ ક્રિયા વર્ણવી છે. એ ક્રિયા વર્ણવાનું ભગવંતોને કામ શું હતું, પ્રયોજન શું હતું? તો કે સીધું સાધું આપણને ન સમજાય કે આત્માને સ્થિર રાખો, આત્મામાં ટકો, આત્મામાં રહો, આત્માને અનુભવો, કાંઈ સમજાય નહીં. આટલું લખ્યા પછી પણ નથી સમજી શકતા, તો પહેલાં કેવી રીતે સમજી શકીએ? એટલે કે છે એ બધું જ લખ્યું, એ ક્રિયાનું વર્ણન કર્યું, પણ એ એક જ વસ્તુ અસંગતા જ સમજાવવાને અર્થે વર્ણવી છે. એક જ પ્રયોજન છે, એક જ સાર છે, આત્મા સમજાવવો છે. પણ આત્મા કેવી રીતે? તો કે આત્માની સ્થિરતા. એ કેવી રીતે? તો કે આત્માની અસંગતા. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. આત્મા અસંગત છે તો તું માન, જેવું છે તેવું સ્વરૂપ રાખ. આત્માને આ બધો સંગ નહીં રાખ. શરીર નહીં જોઈએ, પહેલેથી ભલે મૂળથી લઈને આવ્યું, પણ મૂળમાં આત્મા શુદ્ધ સ્વરૂપી જ છે. આ કર્મનો સંગ, કર્મ સંગ આ અમને અનાદિ. શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન. જયદેવ જિનેન્દ્ર મહાન. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ જ શરૂઆતના પુષ્પમાં, આમ તો પહેલું જ કહેવાય, કેમ કે પહેલી પ્રાર્થના પછીનું પહેલું, ને આમ જુઓ તો બીજું, તો એમાં મૂકી દીધું છે કે હો રાજચંદ્ર ભગવાન તમારું શરણું છે બળવાન. જયદેવ જિનેન્દ્ર મહાન. શું સમજાવ્યું? તો કે અમે તો એમ જ માનતા હતા કે અમે શ્વાસોચ્છ્વાસથી જીવીએ છીએ, અમારું આયુષ્ય છે એટલે જીવીએ છીએ, પરંતુ આત્મા છે એટલે જીવીએ છીએ. કે સ્વરૂપ વડે જીવનાર, જોનાર, જાણનાર કોણ? તો કે આત્મા. તો કે કેવલ જ્ઞાની ભગવંતે જોયો, અને આત્મા છે તો બધું છે, અને દેહનો સંગ છે, દેહાદિક ભાવોનો સંગ છે. એટલે પોતાને મળેલું મૂળ સ્વરૂપ અથવા તો પોતે જે સ્વરૂપે છે તે એ ભૂલી જાય છે અને બીજામાં પડી ગયો છે. પોતાનું ચૂકીને, પોતાનું ભૂલીને બીજામાં પડી ગયા, એ જ આપણી ભૂલ.
આપણો ઉપયોગ, આત્માનો ઉપયોગ આત્મામાં રાખવાની બદલે પરમાં ગયો ઉપયોગ ચૂકી જાય છે. એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. આ બધું સમજાવવા માટે જ આ બધું લખ્યું છે, વર્ણવ્યું છે. આગળ જઈએ. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. છઠ્ઠો બોલ છે આ કે સર્વભાવથી અસંગપણું થવું એ સૌથી અઘરામાં અઘરું સાધન છે, અઘરામાં અઘરી વાત છે. છેવટની વાત છે તો 100 સીધા ક્યાંથી આવડે? એકડો આવડતો નથી તો ઘણીવાર મીંડું આવડતું નથી. આપણે માનીએ છીએ કે આપણને મીંડું મૂકતા મીંડું કરતાં આવડે છે, સંપૂર્ણ ગોળ હોતું નથી. એટલે જો હોય તો સારી વાત છે. એટલે કે મીંડામાંય વાંધો છે અને મીંડામાંથી એકડો કરવા જાય, સીધો એકડો શીખતા નથી. મોટે ભાગે મીંડામાંથી કરવાની ટેવ હોય છે. ઘણા મીંડું મૂકીને એકડો કરવા જાય. ખરેખર એકડો એની રીતે જ શીખાય, એની રીતે જ મુકાય, આપણે જાણીએ છીએ. પહેલેથી જેમ શીખવાડતા હોય તેમ જ કરાય. આવડી ગયા પછી આપણે થોડીક આડી અવળી ચેષ્ટા કરીએ તો ઠીક છે, પણ શોભતું નથી, એ શોભાસ્પદ નથી. એમાં તો કદાચ બધા માન્ય કરે, ચલાવી લે. આમાં કૃપાળુદેવ કે જ્ઞાની પુરુષ ચલાવતા નથી, કે જેમ છે તેમ સમજો. તો સર્વભાવથી અસંગપણું એ દુષ્કરમાં દુષ્કર સાધન છે, પણ અશક્ય નથી કહ્યું, એ અઘરું છે. અને એ કરતાં પરિશ્રમ પહોંચે છે, સમય જાય છે. તો સમયમાં તો આપણે કહી દઈએ કે અનંત કાળ કાઢી નાખ્યો છે, હવે અમારી પાસે સમય નથી, મોડું થાય છે, સત્વર શીઘ્ર આ ભવે જ કરી લેવાનું છે. અને ત્યાર પછી તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. અઘરું ભલે હોય પણ કેવી રીતે થાય એનો પ્રયાસ તો કરાય, એનો પ્રયત્ન તો કરાય. પાશેરામાં પહેલી પૂણી એમ એકડો મંડાય તો ખરો, પ્રયત્ન તો કરવો જોઈએ. પછી કોપી બુકની વાત છે તો કે એ નિરાશ્રયપણે તો અઘરું જ છે, એટલે કે અત્યંત દુષ્કર કહી દીધું. એટલે કે આશ્રય જોશે, આશરા વિના, આધાર વિના, અવલંબન વિના, ટેકા વિના. અહીંયા તો આશ્રય શબ્દ છે, આશ્રય કહેતા અહીંયા આધાર સમજાય છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યું છે. શરણે આશ્રયે જવાનું છે, પણ કોના આધારે? તો કે સત્સંગના આધારે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને પ્રાપ્ત થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે સત્સંગ વિના કાંઈ નથી. પાયો શું, આધાર શું, ઈંટ શું? તો કે સત્સંગ. અહીંયા તો ઈંટ ઇમારત શબ્દ ઠીક નથી લાગતો, પાયોય સારો નથી લાગતો, આધાર જ કયો છે. આ વત્તા ધા, આ મર્યાદાપૂર્વક આ આત્માને ધ્રુવ ધારી રાખે છે, સ્થિર કરી રાખે છે, ટકાવી રાખે છે, પકડમાં રાખે છે, ઝાલી રાખે છે. કોણ? તો કે સત્સંગ. આત્માને ક્યાંય ખસકવા દેતો નથી, બીજે જવા દેતો નથી, બીજામાં જવા દેતો નથી. એકમાત્ર બીજું કહેતા આત્મા સિવાયનું બધું બીજું, બીજી વ્યક્તિ, બીજું સ્થળ એમ કહેવા કરતાં આત્મા સિવાયનું બીજું, તે બધું જ એમાં જવા દેતો નથી. સત્સંગ, સત્સંગ ને સત્સંગ. તો જે કંઈ છે તે સત્સંગની બોલબાલા છે. કર્તવ્યરૂપ શ્રી સત્સંગ કયો છે. સત્સંગ સહેલામાં સહેલું સાધન છે, પહેલામાં પહેલું સાધન છે. સત્સંગથી જ પમાય છે, માટે બીજે થશો ન ખોટી. એ પણ પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખી દીધું કે બીજે ખોટી થવા જેવું છે જ નહીં, બીજે ખોટું છે, એક સત્સંગથી જ પમાશે. સત્સંગને તેનો આધાર છે. જેમ સ્વભાવને કોઈનો આધાર નથી, સ્વભાવ પોતે જ બધાનો આધાર છે, એવી રીતે અહીંયા સત્સંગને આધારભૂત મૂક્યો છે. બહુ વિચારવા જેવી વાત છે. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એટલે કે સત્પુરુષ કે સદગુરુનો આશ્રય અને તેને કારણે થતો જે કાંઈ છે સંગ, તે સત્સંગ છે. અને તે સત્સંગના યોગે શું થાય? તો કે તરત જ જોડી દે છે કોની સાથે? સહજ સ્વરૂપભૂત થવું એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સહજ સ્વરૂપ તો શબ્દ વર્ણવ્યો, શીખ્યા, સાંભળ્યું. પછી ભૂત એ પ્રમાણે થઈ જવું. ભૂ એટલે હોવું અને થવું, જે સાંભળ્યું તે પ્રમાણે થવું. સહજ સ્વરૂપે પરિણમી જવું એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે જે કરવા બેઠા છીએ તે આપણને પ્રાપ્ત થઈ જાય. કોઈ કે મોક્ષ, મોક્ષ કેમ મળે? પછી કે તમે મોક્ષ સ્વરૂપ જ થઈ જાઓ, ત્યાં ને ત્યાં થઈ જાઓ. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે, એમ અત્રે માનીએ છીએ. 247, 249મો પત્ર. તો કૃપાળદેવે પોતે જ કહી દીધું વગર સમજાવીએ. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ છિન્નાસ્તુ શિષ્યા સંશયા. શિષ્યનો સંશય ગુરુ કાંઈ ન બોલે તો પણ તેના દર્શનથી, તેની મુખમુદ્રાથી, તેના ભાવથી, તેની ચેષ્ટાથી અને જીનાગમથી લ્યો તો તેના અસંગ ઉપયોગથી, એના નિર્વિકલ્પ ઉપયોગથી ખબર પડી જાય છે. મૌનપણે પણ ઉપદેશ મળી જાય છે,
પોતાને શું કરવાનું છે તે ખબર પડી જાય છે અને પોતે એ પ્રમાણે સ્થિતિ કરી શકે જો તો ત્યાં ને ત્યાં એને સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું ઉત્પન્ન થઈ ગયું. તો એ જ તો કરવાનું છે. સહજ સ્વરૂપ તો હતું જ પાસે, માત્ર ભાન નહોતું. જે થયું એટલે તે પ્રમાણે પરિણમી ગયા. ટૂંકમાં સત્સંગ વિશે કહીએ તેટલું ખોટું. મોક્ષમાળામાં 24મો પાઠ જ મજાનો આંકડો. 24 તીર્થંકર દેવની જેમ શાશ્વતો સનાતન આંક એ 24 અને તેમાં સત્સંગ મૂક્યો છે. એ સત્સંગના પાઠમાં પહેલું જ વચન છે, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. ત્યાં જ આપણે શાંત સ્તબ્ધ થઈ જઈએ, ત્યાં જ વિરામ પામી જઈએ, આરામ કરી લઈએ કે બીજું વાંચવું જરૂરી નથી, જોતું નથી. આટલું જ કીધું, સત્સંગ સર્વ સુખનું મૂળ. તો મૂળિયા સુધી જ ન પહોંચીએ, ત્યાં જ સુખ રહેલું છે, બહાર સુખ રહેલું નથી, જાણીએ છીએ. તો એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. 7મું, તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વિતરાગે કહ્યું છે. પહેલાં કોઈ વાર સત્સંગ નથી કર્યો, આ ભાવમાં નથી કર્યો એમ કદાચ માની લઈએ, પણ 4 આરા ગયા હોય, કોઈ વાર ચોથા આરામાં નહીં જન્મ્યા જ હોઈએ ને અનંતકાળના અનંત પરિભ્રમણમાં કેટલીય વાર, અનંતી વાર ચોથા આરા આવી ગયા. તો ત્યારે સત્સંગ તો દુર્લભ હતો જ, પણ એથી વધારે હવે દુર્લભ છે. ત્યારે એટલો સત્સંગ તો સુલભ ક્યારેય નહોતો. અને સત્સંગની સન્મુખ તો જવું થવું જોઈએ ને, એટલો પુરુષાર્થ પણ જીવ ક્યારે કરે. તો એવો સત્સંગ માનો કે જીવને ઘણીવાર પ્રાપ્ત થઈ ગયો છે, કબૂલ કરીએ છીએ. તીર્થંકર દેવ જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું હોય, એમની દેશનામાં ગયા હોય, સમવસરમાં ગયા હોય, એ કાને પણ પડ્યું હોય, તો પણ તે સત્સંગનું એવું બળવાનપણું કે ફળવાનપણું થયું નહીં. તો કૃપાદેવ કહે છે અહીંયા કે એમ શ્રી વિતરાગે કહ્યું કે સત્સંગ ફળવાન થયો નથી. એટલે ફળ, રિઝલ્ટ, પરિણામ, મોક્ષ જેવું ઉત્તમ ફળ કાંઈ નથી. સત્સંગ કર્યો તો મોક્ષે કેમ ન ગયા? સત્સંગ હતો તો મોક્ષમાં પહોંચી કેમ ન ગયા? આજે જે પણ સત્સંગનું એટલો ફળવાન થયો ન કહેવાય. જીવતા જાગતા બેઠા છીએ, દેહધારી છીએ, એટલે સત્સંગનું પરિણામ જે આવવું જોઈએ એ હજી નથી આવ્યું કે નથી લાવ્યા. એટલે એવું સફળપણું થયું નથી કે મોક્ષમાં જ માલતા હોઈએ, એટલે કે મોક્ષમાં પહોંચી ગયા નથી, પહોંચી ગયા. એટલે આપણને કોઈ કહે તમે અજ્ઞાની, તમે કશાઈ, તમે સંગભાવવાળા, જે વિશેષણ આપે તે માન્ય છે. કેમ કે આપણે એમ કહે કે અસત્સંગી, તો પણ સાંભળી લેવા જેવું છે. કેમ કે સત્સંગ કર્યો હોત અથવા સત્સંગી હોત તો મોક્ષમાં હોત. એ નથી કર્યું એમ આપણે સ્વીકારવાનું છે. એટલે કે એવો ફળવાન થયો નથી. અહીંયા એવો નથી લખ્યું. સત્સંગ ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. એનું જોઈએ તે ફળ આવ્યું નથી. જરાક તો આવ્યું છે, ચિંતા કરવા જેવું નથી, નિરાશ થવા જેવું નથી. સહેજ ફળ આવ્યું હોય ત્યારે તો આ વચન આપણા સુધી પહોંચ્યા અથવા આપણે આ વચન સુધી પહોંચી શક્યા છીએ. એટલા પુણ્યશાળી, ભાગ્યશાળી તો અચૂક છીએ, એમાં કોઈ ના કહી શકે તેમ નથી. પરંતુ પછી તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એટલે કે સત્સંગ માનો કે મળ્યો છે કે કર્યો છે, તો પછી એને ઓળખ્યો નથી. પહેલો શબ્દ બહુ વિચારવા જેવો છે કે જીવને સત્સંગનું જ ઓળખાણ નથી. આપણને કહે કોઈ કે તમને સત્સંગ ક્યાં છે, કેમ છે, એ જ ખબર પડતી નથી, તો બહુ ગમતું નથી, જરાય ગમતું નથી. અમને એટલી ખબર ન પડે, તમને જ નહીં પડતી હોય એમ આપણને કહેવાનું મન થઈ જાય. પરંતુ હકીકતે કૃપાદેવ બધાને કહે છે કે સત્સંગને ઓળખીને કર્યું નથી. એટલે કે સત્સંગનું ઓળખાણ જ નથી. સત્સંગનું ઓળખાણ નથી એટલે સત્પુરુષ કે સદગુરુનું ઓળખાણ નથી, કે જેમાં સત્સંગત્વ રહ્યું છે. સદગુરુ સત્પુરુષ જે કહે છે તેમાં સત્સંગપણું છે. તો કે સત્સંગ કોને કહેવાય એ જ ખબર નથી. કોઈ જીવ એમ કહેવાનું નથી અમે કુસંગ કરવા જઈએ છીએ, અમે અસત્સંગમાં જઈએ છીએ, અમે અસત્સંગ કરીએ છીએ. લગભગ બોલે કે કહે કે કરે નહીં, તેમ છતાં કરે ખરા પણ કહે નહીં. તો અહીંયા કહે છે કે તમે સત્સંગને ઓળખતા જ નથી. એટલે માની લેવું પડે કે આપણને જીવને સત્સંગનું ઓળખાણ નથી. જ્યાં આત્માનો રંગ ચડે, આત્માના પરિણામ થાય, પરિણામ સુધરી જાય, પોતાના આત્માનું હિત થાય, આત્માના પરિણામ સુધરે અને પછી સ્વસ્થ થાય, સ્થિર થાય, તો એ સત્સંગ છે. નહીં તો સત્સંગ નથી. તો પહેલું સત્સંગનું ઓળખાણ, માનો કે કોઈ વાર ઓળખાણ પડ્યું છે તો આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. સાચી વાત છે, સારી વાત છે, સાંભળવા જેવી છે. ધર્મ ધ્યાનમાં તો એટલો ઉપયોગ રહે છે, એટલો સમય ધર્મ ધ્યાન તો થાય છે. પણ મારા આત્માને આ હિતકારી છે અને આ પરમ હિતકારી છે, અમને પરમપદની પ્રાપ્તિ કરાવે તેવા વચન છે, આત્માને આત્મામાં ઊભો રાખે એવા વચન છે, એવું આપણને લાગતું નથી. એવા હિતકારી લાગ્યા નથી. સામાન્ય સારું લાગે
એ સારી વાત છે, સાચી વાત કહે છે કે સારી વાત સાંભળીએ છીએ, પરંતુ સારી નહીં, સાચી નહીં, મારું આમાંથી મારે મેળવણ કરી લેવાનું છે. દહીં જમાવવું હોય તો આ મને મારા આત્માર્થે છે, મને જ કહે છે અને મારે કરી લેવા યોગ્ય છે કે મારું આત્મહિત કેમાં છે. મને આત્મહિતકારી નહીં પણ પરમહિતકારી આ જ વસ્તુ છે એમ જાણ્યો નથી. થોડી વાર ઠીક છે, 24 કલાકમાંથી કલાક, 2 કલાક, 6 કલાક, 8 કલાક પૂરું થયું. ભગવાનની નોકરી, ભગવાનની ભક્તિ 24 કલાકની છે, અખંડ છે, એમાં રહેવું જ જોઈએ. એમાંથી જેટલી વાર બહાર જાય તેનો ખેદ, અફસોસ, પશ્ચાતાપ અને એ ભાવ સ્પર્શી જવો જોઈએ. એવું ભાન ક્યારે થાય? તો કે સહજ સ્વરૂપનું ભાન થાય, અસંગતાનું ભાન થાય. એના માટે તો આ બધી વાત છે. તો કે એ થઈ જાય પછી તેનો જીવ ત્યાં જવા નાખે, એ ઝંખે, એ ત્યાં જ જાય, બીજે ક્યાંય જાય નહીં. તો કે એવો પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી. હિત શબ્દ જ મજાનો છે. સંસ્કૃતમાં ધા ધાતુ ક્રિયાપદ ધારણ કરવું અને એના પરથી ધા પછી સીધો શબ્દ આવ્યો તે હિત, એટલે આત્મહિતકારી જાણ્યો નથી. પછી પરમ સ્નેહે ઉપાસ્યો નથી. એક તો પરમ સ્નેહ નથી અને બીજો ઉપાસ્યો નથી. બંને શબ્દ વિચારવા જેવા છે. જ્યાં ત્યાં સ્નેહ કરી નાખ્યો તો આપણી પાસે વધે શું? બધે જ પ્રેમ ઢોળ નાખ્યો, બધે રાગ કરી નાખ્યો, બધે સ્નેહ વેરી દીધો, હવે રહ્યું શું? તો કે કાંઈ નહીં. એટલે કરીએ જ શું? એટલે પરમ સ્નેહ શું? થોડોક સ્નેહ પણ નથી. અહીંયા કૃપાળુદેવ કે થોડોક કદાચ હશે પણ પરમ તો નથી. તો પંચ પરમેષ્ઠી કહીએ છીએ પરમ ઈષ્ટ. તો કે પરમ ઈષ્ટ છે એના પ્રત્યે જે વૃત્તિ બુદ્ધિ રહેવી જોઈએ, સ્નેહ હોવો જોઈએ. પછી તું તારે જીવનમાં જેના પ્રત્યે સ્નેહ પ્રેમ રાગ રાખવો હોય તે રાગ. એટલે આપણું માથું ઉતારી લીધું કે પંચ પરમેષ્ઠી ભગવાન શુદ્ધ સહજ સ્વરૂપી એના અથવા સ્વરૂપ એના પ્રત્યે પ્રેમ કે રાગ આવે તો આપણી પાસે બીજા માટે રાગ કરવાનું કાંઈ બચતું પણ નથી. એના પ્રત્યે જ પરમ ઈષ્ટ છે. સૌથી વધારે રાગ કે પ્રેમ કરી દીધો સહજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા, પછી આપણી પાસે બચે શું? માટે તે કરી લેવા જેવું છે. પ્રાયોરિટી, અગ્રિમ પ્રાયોરિટી, ટોપ પ્રાયોરિટીમાં મૂક્યું હોય એને અગ્રિમતા કહી છે. એને અગ્રગણ્ય કયા છે? આ બધા બીજા બધા લીડિંગ પર્સનાલિટીઝ છે એ અગ્રગણ્ય નથી, આ મોક્ષે ગયેલા છે અને મોક્ષે જવું છે તેવા કૃપાળુદેવ લખે છે, પ્રકાશી રહ્યા છે, ફરમાવી રહ્યા છે. એમને આપણે આગળ રાખીને ચાલવાનું છે, એમના વચનને અંગીકાર કરીને જઈએ છીએ આગળ. તો કે પરમ સ્નેહે ઉપાસ્યો નથી. આ પરમ સ્નેહ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સભા આગમ વેદ સુર બસે. એ કર્યું નથી. ઉપાસવું શું? કે ઉપાસ્યો નથી. પોતાને હિતકારી છે અને પોતાને જે હિતકારી ઉપદેશ લાગ્યો, સાંભળવા પૂરતો લાગ્યો, વાંચવા પૂરતો લાગ્યો, એનું અમલીકરણ કરવું, એનું આચરણ કરવું, તેનું નામ ઉપાસના. અમે આની ઉપાસના કરીએ છીએ, આ માતાજીની ઉપાસના કરીએ છીએ, આ દેવીની ઉપાસના કરીએ છીએ, આ યજ્ઞની ઉપાસના કરીએ છીએ. તો એ જે ઉપાસના શબ્દ આવે છે ત્યાં આપણને ક્રિયાકાંડનો ભાસ કે લક્ષ થાય છે. એમ ન કરતા એ ગેરસમજ છે. એ પ્રમાણે મારે થવું છે, એનો અમલ કરું છું, એને આચરું છું. તો આપણે જે તે દેવ દેવી અથવા તો જેની ઉપાસના કરીએ તેવા થવું છે, બિલકુલ તેવા થવું છે? તો કે એમ નથી. વંદે તદગુણ લબ્ધય, એ વિતરાગ પુરુષ જે રાગ દ્વેષ રહિત થયા છે એવા મારે થવું છે. બીજા હજી જેને જન્મ મરણ બાકી છે, ફરે છે, રાગ દ્વેષ કશાયથી ભરેલા છે અથવા થોડાક પણ રહ્યા છે, એમની પાસે મારે જવું નથી, એમની મારે ઉપાસના કરવી નથી. પરંતુ જે રાગ દ્વેષ રહિત થઈને મોક્ષે ગયા કે જન્મ મરણના ફાંસલામાંથી મુક્ત થયા, ફંદામાંથી બહાર નીકળી ગયો, તે જ મને ફંદામાંથી મુક્ત કરાવી શકે. એ પાસ તોડી નાખ્યો છે એ જ મને પાસ મુક્ત કરી શકે, બીજા કરી શકે નહીં. માટે આપણે મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારામ વિશ્વ તત્વનામ વંદે તદ્ગુણ લબ્ધયે. હે પ્રભુ, તમે પ્રગટાવ્યું એટલે ભજીએ છીએ, સાથે સાથે તે ગુણની મને લબ્ધિ પ્રાપ્તિ હજો, એ શક્તિ મારામાં પ્રગટો, એટલા માટે હું ભજું છું. મારે તમે જે કર્યું એક્ઝેક્ટલી તેવું કરવું નથી. તમે કોઈને મારી નાખ્યા તો મારે કોઈને મારી નાખવા નથી. તમે કોઈની હિંસા કરી તો મારે હિંસા કરવી નથી. પરંતુ તમે જે રાગ દ્વેષ અજ્ઞાન અંતરંગ રીપુ શત્રુને મારી નાખ્યા, એવી રીતે મારે અનંત કર્મોનો ક્ષય કરવો છે, માટે ભજું છું. અને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ માટે, રત્નત્રયની લબ્ધિ માટે હું આપને વંદન કરું છું. મંગલાચરણમાં આપણે શ્લોક બોલીએ છીએ. અહીંયા પણ એમ છે કે વંદે તદગુણ લબ્ધયે. તો માએ એવા સ્નેહે ઉપાસના કરી નથી. એમણે જે ઉપદેશ કહ્યો, આજ્ઞા કરી, તેનું મેં અમલ કર્યો, તેનું આચરણ કર્યું. હું તે પ્રમાણે વર્ત્યો કે વર્તી રહ્યો છું, એ વિચારવા યોગ્ય છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનું એક જ ટંકોત્કીર્ણ વચન કે
શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું એ આજના દિને વિચારવા કર્તવ્ય છે જી. ગમે તે ક્રિયા પ્રવૃત્તિ ભાવ કરતા હોઈએ અને તરત જ એટલું યાદ આવી જાય કે હું શું કરવા આવ્યો છું, એટલે કે મારો જન્મ શેના માટે છે. આ રાગ દ્વેષ શુભાશુભ ભાવ કરવા માટે તો જન્મ્યો નથી કે આવ્યો નથી. આશ્રમમાં આવ્યા હોય તો એમ થાય કે આશ્રમમાં એના માટે આવ્યા નથી, કર્મ છોડવા આવ્યા છીએ, બાંધવા આવ્યા નથી. એમ દરેક જગ્યાએ જે પ્રવૃત્તિમાં સંસારમાં ઘર પરિવારમાં હોઈએ ત્યાં એમ થાય, કોઈ પણ પ્રવૃત્તિ કરતાં એમ થાય કે મારે બાંધવાના છે, છોડવાના છે. અરે બાંધવાના નથી, છોડવાના છે. તો કે શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું અને હું અત્યારે શું કરી રહ્યો છું એ આજના દિને કર્તવ્ય છે જી. દરરોજ સવાર પડે ને આજનો દિન થઈ જાય, કાલ તો આવતી જ નથી, એટલે તે કર્તવ્ય છે. પરમ સ્નેહે ઉપાસ્યો નથી. અને પછી શું થયું તો કે પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એટલે કે વિસર્જન કર્યો છે એટલે પૂરો કર્યો છે. શું પૂરો કર્યો તો કે જે કાંઈ પ્રાપ્ત થયું હતું તે મેળવ્યું ન મેળવ્યા જેવું, મેળવ્યું પણ ગુમાવવા જેવું, એટલે અપ્રાપ્ત ફળ. એટલે જે મને મોક્ષનું કે સમ્યક દર્શનનું ફળ થઈ જવું જોઈતું હતું, આત્મકલ્યાણ થઈ જવું જોઈતું હતું, એની બદલે અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય, એટલે કે હવે મોક્ષ ન મળે, સમ્યક દર્શન ન મળે એવું બધું મેં આચર્યું. એટલે સત્સંગ કરવા જતાં ધર્મ કરતાં ધાડ પડી એવા એના જેવું કર્યું. મેં વિપરીત કર્યું કે એની પ્રાપ્તિ ન થઈ, એનું ફળ મને મળ્યું નહીં. ખોટું ફળ ઉગ્યું, મીઠું આવ્યું હતું પણ કડવું ઉગ્યું, અથવા તો ખારું થયું, પાણી ખરું પણ ખારું, પીવા લાયક નહીં. એમ ભેગું કર્યું પણ પીવા યોગ્ય નહીં. તેમ કરી અહીંયા કહે છે કે ચાખ્યું તો પણ કેવું, તો કે અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યું છે. મોક્ષનું તો કે સમ્યક દર્શનનું પ્રાપ્ત તો થયું જ નહીં ફળ, અને એ ન થાય તેવું બધું કર્યું, એટલે કે એવી યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો, પૂરો કરી દીધો. એટલે બીજી રીતે કહું તો આત્મસંતોષ માની લીધો કે હું સત્સંગ તો કરું જ છું ને, ભક્તિ તો કરું જ છું ને, આટલું તો કરું જ છું ને, એટલે એટલું થાય તો બસ. એટલે ત્યાં જાણે અથથી ઇતિ અમૃતનો ઓડકાર આવી ગયો કે બધું પૂરું થઈ ગયું, તો એમ નથી. એ સત્સંગ ફળવાન થયો નથી, એનો અર્થ જ એમ કે હજી કાંઈ પ્રાપ્ત થયું જ નથી. અને છતાં પ્રાપ્ત ન થાય એવો યોગ કરી દીધો કે કાં તો સમજી બેસે કે આપણે બધું થઈ ગયું, હવે કાંઈ કરવા પણ નથી, તો પણ ખોટું. અને કાં તો એમ વિચારે કે હજુ સંસારને ભવચક્ર જ ઊભું રહ્યું, એટલે કે અપ્રાપ્ત ફળ થયું, એટલે કે મોક્ષ તો મળ્યો નહીં, સંકિત થયું નહીં, સંસાર તો ઊભો જ રહ્યો જૈસે તે. આ તો બધું માથાકૂટ તો હજુ ચાલુ જ છે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો અનંતિવાર આવ્યા, પરંતુ જે પુરુષાર્થથી જે બળવાન સત્સંગનું ફળવાનપણું થવું જોઈએ એ તો હજુ થયું નથી. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. કૃપાળુદેવે આવું લખ્યું છે કે આ જ વાતની વિચારણાથી જે અત્યાર સુધી કહ્યું છે તે, કે એમ કહ્યું છે આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી, એટલે કૃપાળુદેવ કહે છે કે હું મારી જ વાત કરું છું, મારું જ દૃષ્ટાંત લ્યો, અથવા તો અમે લખ્યું છે એટલે અમારા જેવા બધા જ્ઞાની પુરુષો, એમ કૃપાળુદેવે કહ્યું હોય તેમ લાગે છે. તે વાતની વિચારણાથી અમે વિચાર કર્યો, અમે પણ એવા જ હતા, અમારે પણ સત્સંગનું બળવાન ફળવાનપણું નથી થયું, મોક્ષે નહોતા જ ગયા, એટલે તો આ દેહધારી છીએ, બેઠા છીએ. તો આ વાતની વિચારણાથી જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અમે એવી વિચારણા કરી, શુભેચ્છામાંથી સદવિચારણાની ભૂમિકામાં આવ્યા, અને વિચાર દશામાંથી છેક સુધીની દશા, ધ્યાન દશા, યોગ દશા, જ્ઞાન દશા, તીવ્ર જ્ઞાન દશા, યોગ દશા કહેતા છેલ્લે મોક્ષ દશા, ત્યાં સુધી પહોંચી ગયા. કે હવે આ એક છેલ્લું બાકી છે, પૂરું કરી દે છે. આટલું કહેતા જઈએ છીએ, આટલું લખતા જઈએ છીએ, આ તમે નહીં ભૂલતા. આ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યા. અમારા આત્મામાં જે ગુણો હતા જ, દટાઈ ગયેલો ખજાનો હતો એ બહાર આવ્યો. ખબર પડી કે આ જ સહજ સ્વરૂપ, આ જ શુદ્ધ સ્વરૂપ, જીનમાં ને નિજમાં કોઈ ભેદ નથી. અને અમારા આત્માના ગુણ આવિર્ભાવ પામ્યા, એટલે કે જન્મી ચૂક્યા, અવતરી ચૂક્યા હતા જ, પ્રગટ થઈ ગયા. અંદર તો પડેલું જ હતું, પણ એ સુખ, એ આત્માના અનંત ગુણ પ્રગટી ગયા, એટલે આવિર્ભાવ પામ્યા. અને સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા, છેક સુધીની નિર્વિકલ્પ સમાધિ, ત્યાં સુધીની દશા પ્રાપ્ત થઈ ગઈ. કોના કારણે, કોના બળે, કોના પરિણામે? એવા સત્સંગને, એટલે કે સત્સંગના કારણે, સત્સંગના બળે, સત્સંગના પરિણામે. માટે હું નમસ્કાર કોને કરું છું? અત્યંત અત્યંત ભક્તિએ સત્સંગને નમસ્કાર કરું છું. કૃપાળુદેવે લખ્યું છે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ એમ લખે, અહીંયા તો સત્સંગને
અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગમાં સત્સંગ કહેતા સદગુરુ અને સત્પુરુષ આવી જ જાય છે, એટલે એમને પણ નમસ્કાર પહોંચે છે કે એ વખતના જે ભાવો, જે પરિણતિ, જે શબ્દો, જે વચન, જે સ્થળ, જે ક્ષેત્ર, જે પ્રકારે પૂર્વે તીર્થંકર દેવ અથવા તો મહાવીર સ્વામી કે ચંદ્રપ્રભ ભગવાન જે પ્રમાણે બોધતા હતા તે બધું, અને તે સિવાય પણ જ્યારે જ્યાં જેટલો સત્સંગ મળ્યો છે તે બધા જ સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. બે વખત શબ્દ મૂક્યો અત્યંત. અત્યંત એટલે અતિશય, અતિ પણ જે મર્યાદાને છેડા પામે છે તે. અતિનો પણ અંતે અત્યંત, અને બીજું અત્યંત એટલે શાશ્વત, નિરંતર. હું હંમેશા નમસ્કાર કરું છું, કરતો રહીશ, કરતો હતો. એટલે એવા સત્સંગને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર છે, નમસ્કાર છે. 8મો બોલ કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ કરી જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. વિશેષ પછી લઈશું. નિત્ય નિરંજન અંતર્જામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીચાને દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઓર છાય રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશેન સમાય અહો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.